આ પાણી વાળી ના આવ્યો છો થાકી ગયો છું આખી રાત પાણી હતો આજે હવે મેળ દો પાવડો અંદર જવું અલી એ પાણી લાય હાય થાક લાગી લાય પાણી મારે મારે હું એડી છે તું તો મારો ઘરવાળો છે કે તને તો પાણીમાં જેલ નાખીને મહી નાખો જેન નાખીને તો મારવો હોય તો હું કા પહેણ્યા તો તારે જોર બેડી પહેર્યા હતા અમારા ઘરમાં જમ આયા પાહો જવાનું ચપ ચપ બોલતા જ આવડે છે ભાઈ એક તો થાકીને આયા હોય એતરમય તારે તો અમન ગમતા જ નહીં બીજી સોનીઓ હમું તો ના રોજ ના તો અમારા હમું તો અમન તો પછી ગમતા જ નહીં ના અવા ના मैं तो नाई जाऊं पर है माता जत्तू ना पर है આજે હું બોલી ચપ ચપ ચાલુ કરી છે ના તમે તો બેટી છોડીઓ હમ તો હતો અમે તો ગમાતા જ નહીં હવે ફરીએ તો વારું લેવા દેવા ઘેર બેરો છોનો મોનો તો ખવડાવી બીજી છોડીઓ જો એ છોડીઓ કહાન ખવડાવી પણ તવાર હું લેવા દો ઘેર બેરો પેટ ભરે છે આ મો તો હેની માર બાપા નીકળ જો જો અમે તો બસ ગમાતા જ નહીં ના ગમાડીએ તાર તો 70 ઘર જ નહીં આઈ ગયો છે તાણ હે ને હા હવે જાવ તો ઈ મળે છે અમન તો ના હેની માર બાપા ની ઘેર ના ચોણ સી જોડીઓ ના ખવડાવી કે ના તાણ હે ને હા કોણ ના તો અંતો પોલીસ સ્ટેશન જઈ કેસ કરાવતા ના તમે તો કી છોકરીઓ પાછળ પાગલ થઈ જશો એવી કી છે ના મારી જિંદગી ખરાબ કરી શંભુબા હા બૂટ તો કાઢો યાર ભલા માણસ થઈ નહીં કાઢવા યાર હું બૂટ કરે અને હું એના બખાડા કરતા હતા યાર ભાભી બે કોઈ લરાણ્યા થાકું કોઈ નહીં એ તો ના જતી એટલે હું તો આ તો ગઈ હું પૂરા હે ને બખાડા તો એસી હું જતી રહી હની યાર હું કરું કે હે ના જઈ અલે હું પાણી વાઈને આવ્યો તો તે બખાડા કરતી હતી આમ કીધું છોડીઓ કે છોડીઓ લઈને ફરો છે એવું એટલે હું કરું કદી મને જોયા નહીં મને તો એ જોઈ લઈને જતા હોય તો મને શું ખબર એટલે હું જતો આવી યાર મને વિશ્વાસ તો આમાં નહીં એટલે પડે અહીં જતી રહીશ ત્યાં હું કરું ઈન વગર આમાં ખાવતું હું નહીં કર- ભાવ એ તમે એવું બોલ્યા છો પછી કોક તો જતું રહું હોય તો કરો જતું યાર ભૂવાનું કોક કરીએ પણ એરી નથી એવી આ 12 મહિનામાં કોક ને કોક મંદરી નાખી શકું છે કે આ તો મંત્રી એવો હોય છે એમ કરતા દુનિયા ખરાબ છે આ બાડો જ પાડસ મળી છે બડન પાવ બધો ઓહો કેવી છે ભૂપત લાયા ને હંમેશા લાવ્યું ને એવું હોય બધું હા અમુક ને કંકોત્રી નહીં હાલે જ ભાઈ એ તો નાલી હોત તો હું કાંઈ એટલે પણ લડાઈ થી હોય ને આપડે શું એ કરીએ? વાત માતા મેલી હોય બધાય વાત તો તમારી એ લાગે માતા અકળાય પછી સાચી વાત તો કરો તાણ આપડે ઓય ઓળખેણ માં છે પણ આમ ઈવન પૂછી દઈએ અત્યારે નંબર કોકના પાછી લેવો પડે ફોનમાં નંબર હોય જોઈએ જોઈએ એટલે એ આપણા ભાઈ બને દાદા હું બહારના ગામના જ છું તાર ઓળખાણ ભાઈ આજ આબુ ગાવાના હતા મને કહેતા હા બુવાજી ઓળખાણ પડી કે ના તુંબાઈ બોલું યાર અને આબોક શોક આવવાના હતા ના અમાર ગોમ્બો હા તો હું કહેતો હતો કે અમારે એક થોડી મેટર થઈ જાય ભાઈની ભાભીની એટલે મેટરને થોડો સોલ્વ કરવો છે એટલે આ તો કીધું આબોક શોક તે આવવાના હતા એટલે કહું હા હા ભૂગળો હું તો ચોકન લેવા આવજો હા હા એ મંદિરે આવું એ હા હા ઓય શું એ મંદિર હા આપડે વતન છે ને પેલું મંદિર એ લેવા જવા પડી ગયું તો એ લેતા હોય એવું વતન હા હેડો જલ્દી આવજો પા હા ઓજીએ કેટલા રહ્યા છે યાર ફોન કરવો પડે હાલો બુવાજી કેટલા હોમાં છો હા ઉપડો હું હોમાં આવું કરો આવો આવો એ વાળા આવું હેડ એ હા મેલું હેડ હલો પેલા પદુબાન ઘર છે સાહેબ છે
ખબર નહીં આપણે ઓય ભરાઈએ ને ફોન લગાઈએ તો આવો બુવાજી આઈ જા તો હવે હેડો હું લઈ જડો યંગે રડો તા કેમ મોડ થયું હોય છે જાતા કુ આ બાજુમાં ઓળખાણ હતી છે ઈકન બે ચા ફોન કરી દે હાલો હા શંભુબા આઈ જાય છે તૈયાર રાખો બધું કંકુન સોલન બધું ભોજી આયા છે હા હા આવો આવો શું થયું છે તે ઈવન બૈરું હતું ને એ રિહેન નહીં અરે કોણ છે અરે બે આ મારા ડ્રાઈવર છે અને આ રેડી ગવા માણસ રેડી જોવા પાછા હા ભોજીને આવી ગયા બુવાજીને પધારો કયો વાજી બારા કલ્લો કરવો પડે બુવાજી તો આવો વેરાયટી માણસ શંભુ બધા મેં યાર આ બે એક આ રેકડી વાળાને ડ્રાઈવરને જ કર્યો જ નહીં ઈવને કરવો પડે હું અલે આપણા ભુવાનું કામ છે કે યાર આ બુવાજી. બુવાજી બેવાડ બુવાજી કઈ છે માતા મને તો છે ને કળવી આવે છે મારા બૈરું આ છે માતા એ ઈવન આયા ઈવન બૈરું મરી જાય હમ. એટલે ઈવન પવન આવે એટલે આ બૈરાના પેટ અને છે આપણે આવું થયું જાય કેવાડ અને અગરબત્તી હળગાવી પડે પેટી લાવ. અલે આ. પેટી એ શિકાર સોજી અલે આ તમે પેટી ને રાખતા પછી તાર ઘરમાં બૈરું આનું રહે અરે દિવાળી સાથે લઈને જતી રહી હે પેટી કોઈ નહીં લઈ જતું હોય તાર બૈરું એ પછી સિગરેટ ના પીતું હોય એવું લાવો કેવું છું લાગે સાચી વાત છે ના કેવાય બૈરી પછી બીડીઓ પીતું હોય લઈ જાય તાણે તો કોઈ ના લઈ જાય એવું કેવું બુઆજી લે બુઆજી હવે બચી એ તો અગરબત્તી છે ને હળગીને લાયા છો સાધુ વાળો અલે હળગતી હોય એમ હળગે બુઆજી તમે શું કરો પેટી નહીં રાખતા ઘરમાં તો હું કોમ ના પછી તો આ શી માતા આવે તો આમ પેલી કડવી ને હા કળવી માં બૈરાના પીછળ લાગુ થાય લ્યો આ શોપિંગ ચોકણ ગમે તે શૂટ કરે કા માથામ તો શું કોપિયા આ માથા માથા કરો પણ હમણાં કાવેતરું કરીને ચકલી બની ગયું હમણાં ના ના માથા આપણે બહુ છોટી દો તબુ એ તબ સોપી દેતો તો બોલો કેવું ઓય ઈ કે કાઈ હા અચ્છા ગમ તબિયત પાણી તો દવા તો રેડી જ અને અમાર ગમમાં કોણ આયા બુઆજી તો આ હોય નહીં પેલા રાજુભાઈ ભૂવો છે ધીમાના એટલે ઈ દર્શન કરવા આવી ના મારા કોક કરો ક્યાં હું અરે કરી આ ડખો છે તમારે ક્યાં? શું થયું ડખો થયું અલે આ અમારે હું પાણી વાળીને આવ્યો તો ને તમે રાતી હા. થાકી ગયો તો પાણી વાળીને એટલે થાકી ના તે પાણી માગી તે કે તમે તો આ છોડીઓ હંગાતી પડો છો નોમ કરો છો મને તો ગમાડતા નહીં એવું બધું બોલે યાર એ તો એ એવા છો તો અમે પાસે એવા લાગો જ છો આમ તો અરે આ બુઆજી તમે એવું વાત કરો છો બુવાજીને બધી ખબર તો કોઈ છોકરીનું હમું નહીં જોયું મેં એ તો એ જોતા તો હો પાછા હું તો વાત હવે વિલન તો લાગો જ છો ખબર પડાવ કેવું ભાજી અલે આ શું વાત કરી યાર તાર ભાભીનું નહીં કરો વેંટા જોતા નહીં આ બતાવો છે આ વેણ છે આવા તો જો આ પાછું કોક કરીએ સર બાજી તો આપણે સીધા કોન્ટેક્ટ થાય પણ એકદમ આપણે તો નતા મળ્યા રાતી જાય રમેણ તો પણ આપણે તારની ઓળખાણ થી છે આપણે એટલે હું નંબર લીધો જ મૂક્યા તો બુવાજી કોઈ તો કોમ બહુ આવે મસ્ત હતો એક નંબર બોલાય હું તો લાય જે કે ઓળખાણ બહુ છે આપણો બુવાજી આડો કે ગજા વિધિ કરો કરો કે યાર. ધૂણવા ચાલુ કરો અખાજી રેડી ગો આડો તાણમ એ મારા લાલા બુવાની કડવીમાં આવો અને માતાજી માતાજી આવે આવે. તો જબર માતા છે. માતાજી તો ઉડતો ચકલો પાડી એવી જ માતા ગાધું રાણી યાર આ માતાને ઘણું કાઢું છે. તું લે તમાર બહેરાના આ 12 મહિનાથી જ એવું થયું તું લ્યા હા આબુ માતાજી
આ તમારું બૈરું કોક લાડવામાં કોક મિલાવી ચાલ્યા પોર કોકનું જમણવાળો તત્તો આ તમારું બૈરું વાદેલું ચાલ્યા બદન બૈરો વાદે ચાલ્યું છે એ વાત તો 100% હાચી તમારા ઘર કણ કોકને ડૂબકું કરી ચાલ્યા અમારા ઘર કણ ઓવા આસપાસ હે માતા અંબુબા હા આ તમારું બૈરું એવું નહીં પણ આ બધો બૈરો વાદે ચડી છે ને આ ટૂચકો તમાર ઉંમર વાળા કરી ચાલ્યા એ તું કા કરું માં એ ઓઢાસી વસ કર્યું હા એવું હું માતા બોલું લે કોઈ રીહે બળતું હોય આ તો હાચું હે વળી માતાજીને ખબર પડે ના આપણને આપણને તો શું ખબર હે જોવો છો કાજુ બાજુમાં અને એ પાછો બાજરીનો ઢગલો હા અરે માં પણ માં બા સાચી વાત ટુચકુ તો ભાઈ બાજરી ના હોય એ તો બધું વિધિ કરવા નારિયેળ તમે નો છે હોય. માં ભૂલી જાવ તો હોય જોવો તાણે ના ના એ તો એની વિધિ અલગ જ હોય આ બધું બાજરી થી ના હોય ટુચકુ હું માનતો જ નહીં આ તાણી અમાર ગમે તે હોય ને ભૂવા પણ તો પૂછવા મને જ બોલાવશે અંબુબાને કેમ કે પૂછતા નહીં આવડતું વચ્ચે બાજરીનો ઢગલો હા ને આજુબાજુ કંકુનો ગોળ કરેલું હા લે ના ના એ ના હોય એવું નહીં એવું તો ના હોય પણ એવું વિધિ નહીં. આખી હોય પણ એવું બાજરી તો ના હોય હું તમે એમાં માતાજી નહીં લાગતો મને યાર અરે કોને પણ લઈને યાર આ તો આયા? ઉડતા ચકલો પાડી એવો હશે ને માં તો પણ આ તો એ શંભુબા મારું હાસું ના બને માગતું હોય તો હા. બીજા ભુવાન જઈને બોલાઈ આવો ના ના એવું નહીં પણ આવું બાજરીનું ટોટકું ના હોય એ તો દુષ્કુ તો માં અલગ આખી વિધિ હોય જો તાણે જોઈ આવો જો ઉભા રહો જોઈએ માં આમ તમારો આમ શોકન ચોકણ આમ તાર બાધાઓ ચાલુ સાચી વાત માં તમારી સાચું પેલું એવું તો કર્યું છે એ સર તો કોઢાય જ કરેલું છે અરે સચો પણ માં પણ દુષ્કુ તેનું શીકરમ થાય કે ના મને ખબર નહીં પણ અમે તો એવું છે પાડ્યું નહીં આ તો મેલીનું બધું હોય એ વાત એ હાચી. આ હું બધું જોઈ ના જતું હોય ને એટલે જ માં થાય કેવું ઈર્ષ્યા યા સાચી વાત છે ને અંબુ તમારી પણ મને એક વાત ના ગમે સેવી માં તાએ અમારું અપમાન કર્યું ચાલ્યા માં એ તો માફ ભૂલ થઈ કરજો ગઈ માં. મને. અને પેલા રેગડીવાળા બેન કે રેગડી ગો નો વટા બનાવનારી આવો આવો મારા લાલા ભુવાની દેવી આવો ને અલે આ રેગડીવાળા ભાઈ એમ આમ તો જોરદાર ગોઈ જુઓ બના મજા આવો મજા આવો રેકડી તો મારે આમ આ ઓઢો થઈ ગયો છે આમ લાગે છે મને. રેકડી ગામ જતો રહ્યો એવું છે અને આપણે તો હારી બારી ફોન કરી દેજો પાછા કરી જોઈએ અને આવશી માતાજી છેલ્લા ભરવા માતાજી. મહિનામાં આવી ગયો હમા આમ 12 મહિના 6 મહિના તો છેલ્લા મહિનામાં આવી ગયો હો મહી લાવવાનું જમા બરું જ ના આવી ગયું પણ અલ્યા એક મહિનો તો કીધો છે અલ્યા પણ 12 મહિનામાં ના તમારું બૈરું પાછું આવે તો અલ્યા મારે નોમ કળવી લઈ લે ખમ્મા હાસુ, ખમ્મા હાસુ. ખમ્મા અને માં બોલો તે રમણી બે રમણી પાસે બસ બસ અમે એવું નહીં કરતા ચાલ હાથી માતા ના લે આ બધા ભુવા ઠગ કરે છે અને આપણા ડ્રાઈવર આટલું ધ્યાન કાઢું છે આપો કોઈ ડ્રાઈવરને કોઈ નહીં જોતું ભાડું સેવામાં રાખે ઘરની જ ગાડી ચાલ્યા તે વાત એ સાચી છે રેડી વાળા ભાઈ તમાર કોઈ ને કોઈ ના ના આ તો રેગડી આવું જ કે ને ના અડધા પૂરા એવું કરીશું પાટે કઈ 500 મેલો અને 1000 મેલો અને ડ્રાઈવરોનું લેવડાવું ને એટલે આપણે ખુશી જોવું સારું એમ બસમાં જતો રહો આમ ભાઈ તું ખવાની મજા શું લ્યા અમુક કોઈ બાકી રહી ગયું ચાલ્યા પૂછવાનું ના ના. પા ગજા લે માતા યાર. અને માં દોઢ લેવું પડે ના જોણા છે ને ચકલન તે નાખ્યો હા. માં દોઢ લ્યો પાટનો લ્યો તાણ બતાવો
લો તમે વધાવો તો બતાવો તો એન્ડ છે દોઢ થઈ ગયો ચકલામ નાખી દો અને આ ભુવા બોંદે પાણી તો પાયું ના થાય તું તઈ યાર ઉતાવળ માં તો ભાઈ જતું રહે ભાઈ જતું રહે છે આયો ના ટેન્શન માં રહી જશે પાણી પડી ગયું તો ભાઈ જતું ગયું ઉલે બોલવું પડે પેલા બહેરાન ના અને હેડા હું ત્યાં હોતે તો આને લીધો હા મારો જીજે તું હા